ફ્રેન્ડ્સ, આજે હું તમારી સાથે શેર કરીશ સેવ ઉસળની રેસીપી. તો સૂકા વટાણા પલાળવાની ઝંઝટ વગર આપણે લીલા વટાણા સાથે સેવ ઉસળને કુકરમાં તૈયાર કરશું, જે સ્વાદમાં થોડું તીખું અને એકદમ ચટાકેદાર બને છે. અને સેવ ઉસળ સાથે સૌ થતી તરી અને મસાલા સેવ મિનિટોમાં તૈયાર કરશું. તો ઠંડીમાં કંઈક ગરમા ગરમ ખાવાનું મન થાય તો આ સેવ ઉસળ ફક્ત 10થી 12 મિનિટમાં તૈયાર થઈ જાય છે. તો ચાલો રેસીપી શરૂ કરીએ. તીખું અને એકદમ ચટાકેદાર સેવ ઉસળ બનાવવા મેં અહીંયા 2 કપ અને વજનમાં 300 ગ્રામ જેટલા ફ્રેશ લીલા વટાણા લીધેલા છે. તો શિયાળાને લીધે લીલા વટાણા સિઝનમાં છે, પણ જો તે ઘરમાં ના હોય તો તમે ફ્રોઝન વટાણા કે પછી સૂકા વટાણાને પલાળીને પણ સેવ ઉસળ બનાવી શકો છો. તો હવે સેવ ઉસળની ગ્રેવી માટે પેસ્ટ બનાવવા મેં અહીંયા 4 મીડિયમ સાઇઝની ડુંગળીના રફલી પીસ કરી લીધેલા છે. સાથે 2 ઇંચ જેટલા આદુના ટુકડા અને 6 થી 7 લસણની કળી એડ કરી દઈએ. તો અહીંયા તૈયાર થતી પેસ્ટને આપણે સાતડવાની છે. સાથે ડુંગળીમાં પણ થોડું પાણી રહેલું હોય છે, એટલે કોઈ પણ જાતના પાણીના એડ કર્યા વગર બધી જ વસ્તુને ગ્રાઇન્ડ કરી લઈએ. તો બધી વસ્તુ ગ્રાઇન્ડ થઈને આપણી આ રીતની સ્મૂથ પેસ્ટ તૈયાર થઈ ગઈ છે. સાથે મેં ડુંગળી જેટલા જ પ્રમાણમાં એટલે કે 4 મીડિયમ સાઇઝના ટમેટાના ટુકડા કરી લીધેલા છે. તો ડુંગળીની પેસ્ટ અને ટમેટાની પેસ્ટને સતળતા અલગ સમય લાગે છે, એટલે આપણે બંને વસ્તુને હારે ગ્રાઇન્ડ નથી કરવાના. તો ટમેટાને પણ સારી રીતે ગ્રાઇન્ડ કરી લઈએ. તો આ રીતની સ્મૂથ પેસ્ટ તૈયાર થઈ ગઈ છે. તો મેં ડુંગળી અને ટમેટાની પેસ્ટ તૈયાર કરી લીધેલી છે. આ પેસ્ટ સાથે આપણે સેવ ઉસળની ગ્રેવી અને તરી બંને તૈયાર કરી લેશું. જો આપણે પેસ્ટ કરવાને બદલે ડુંગળી અને ટમેટાના પીસીસ કરીએ તો તે વટાણાને બરાબર કોટ નથી થતા અને ગ્રેવીમાં એક ટેક્સચર પણ નથી આવતું. તો હવે તૈયાર થયેલી પેસ્ટ સાથે સેવ ઉસળને તૈયાર કરી લઈએ. હવે સેવ ઉસળને ફટાફટ તૈયાર કરવા કુકરમાં 6 થી 7 મોટી ચમચેલું તેલ એડ કરી દઈએ. તો સેવ ઉસળ તરી સાથે બને છે, તેલનું પ્રમાણ તેમાં થોડું વધારે હોય છે, પણ તમે તમારા ટેસ્ટ પ્રમાણે ઓછું કરી શકો છો. હવે ગરમ તેલમાં તૈયાર કરેલી ડુંગળીની પેસ્ટને એડ કરી દઈએ અને તેને સારી રીતે સાતળી લઈએ. તો મીડિયમ ગેસની ફ્લેમ પર આપણે ડુંગળીની પેસ્ટને એકદમ સારી રીતે સાતળી લેવાની છે, જેથી તેનો કાચો સ્વાદ ન આવે. તો લગભગ 3 થી 4 મિનિટ જેવું થઈ ગયું છે અને તમે જોઈ શકો છો કે ડુંગળીની પેસ્ટ એકદમ સારી રીતે સતળાઈને ઉપરથી અને સાઇડ્સમાંથી તેલ છૂટું પડી ગયું છે. મીન્સ તે જરા પણ કાચી નથી. તો હવે તૈયાર કરેલી ટમેટાની પેસ્ટને એડ કરી દઈએ. સાથે ટમેટા ફટાફટ કૂક થઈ જાય તેના માટે સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દઈએ અને તેને સારી રીતે સાતળી લઈએ. તો ટમેટામાં થોડું પાણીનું પ્રમાણ વધારે હોય છે, એટલે ઢાંકણ બંધ કરી દઈએ અને તેને મીડિયમ ગેસની ફ્લેમ પર કૂક કરી લઈએ. તો લગભગ 4 મિનિટ જેવું થઈ ગયું છે. હવે ઢાંકણને ખોલી લઈએ. તો તમે જોઈ શકો છો કે ટમેટાની ગ્રેવી એકદમ સારી રીતે કૂક થઈને સાઇડ્સમાંથી તેલ છૂટું પડી ગયું છે અને ગ્રેવીનું ટેક્સચર આ રીતનું દાણેદાર આવી ગયું છે. મીન્સ આપણી ગ્રેવી એકદમ સારી રીતે સતળાઈ ગઈ છે. તો હવે તૈયાર થયેલી આ જ ગ્રેવીમાંથી આપણે ઉસળ ઉપર એડ કરવાની તરી પણ બનાવી લેશું, એટલે થોડી ગ્રેવીને અલગ કાઢી લઈએ. તો અહીંયા તરી તમારે જેટલી બનાવી હોય એટલી તમે ગ્રેવીને અલગ કાઢી શકો છો. હવે વધેલી ગ્રેવીમાં અડધી ચમચી જેટલો હળદર પાવડર, સેવ ઉસળનો કલર એકદમ સરસ આવે તેના માટે 1 મોટી ચમચી જેટલું કાશ્મીરી લાલ મરચું પાવડર, 1 મોટી ચમચી જેટલું ધાણા જીરું પાવડર, અડધી ચમચી જેટલો ગરમ મસાલા પાવડર અને મેં અહીંયા 1 ચમચી જેટલો ઉસળ મસાલો લીધેલો છે. જો તે ઘરમાં ના હોય તો તમે તેની જગ્યાએ પાઉંભાજી મસાલાનો ઉપયોગ પણ કરી શકો છો. અને હવે મસાલાને ગ્રેવીમાં એકદમ સારી રીતે સાતળી લઈએ. તો મસાલાને આ રીતના ગ્રેવીમાં સાતળવાથી સેવ ઉસળનો કલર અને ટેસ્ટ એકદમ સરસ આવે છે. તો લગભગ 2 મિનિટમાં જ આપણા મસાલા એકદમ સારી રીતે સતળાઈને સાઇડ્સમાંથી તેલ છૂટું પડી ગયું છે. તો હવે 2 કપ જેટલા લીલા વટાણા ગ્રેવીમાં એડ કરી દઈએ અને તેને ગ્રેવી સાથે સારી રીતે સાતળી લઈએ. તો વટાણાને થોડા ગ્રેવી સાથે સાતળવાથી તેની ઉપર ગ્રેવીનું એક કોટિંગ આવી જાય છે. તો લગભગ 2 મિનિટ જેવું થઈ ગયું છે અને વટાણા એકદમ સારી રીતે સતળાઈને ગ્રેવીથી કોટ થઈ ગયા છે. તો હવે વટાણાને બાફવા માટે તેમાં 1 કપ જેટલું ગરમ પાણી એડ કરી દઈએ અને તેને સારી રીતે મિક્સ કરી લઈએ. તો ઠંડા પાણીની જગ્યાએ થોડું ગરમ પાણી એડ કરવાથી સેવ ઉસળના મસાલાનો કલર અને ફ્લેવર એકદમ સરસ જળવાઈ રહે છે. અને હવે પાણીમાં આ રીતનો એક બોઇલ આવે એટલે કુકરનું ઢાંકણ બંધ કરી દઈએ અને મીડિયમ ટુ હાઈ ગેસની ફ્લેમ પર ફક્ત 2 વિસલ કરી લઈએ. તો આપણું ઉસળ તૈયાર થાય છે. ઉસળ એકદમ રસાવાળું અને તરીદાર હોય છે, પણ અહીંયા આપણે કુકરમાં વટાણાને બાફવાના છે, એટલે આપણે શરૂઆતમાં વધુ પડતું પાણી એડ નથી કરવાનું. એકવાર આપણા વટાણા બફાઈ જશે એટલે આપણે રસાને તૈયાર કરી લેશું. સાથે આપણે કુકરમાં મીડિયમ ટુ હાઈ ગેસની ફ્લેમ પર ફક્ત 2 વિસલ કરવાની છે. અહીંયા આપણે ધીમા ગેસ પર ઉસળને કૂક નથી કરવાનું. તો 2 વિસલ થઈને આપણું કુકર ઠરી ગયું છે. હવે તેને ખોલી લઈએ. તો આપણા વટાણા એકદમ સારી રીતે ફૂલી ગયા છે. ચમચામાં લઈને વટાણાને ચેક કરીએ તો તે સારી રીતે પ્રેસ થાય છે. મીન્સ તે જરા પણ કાચા નથી.
તો વટાણા આ રીતના બફાઈ જાય એટલે સેવ ઉસળમાં રસો કરવા માટે 2 કપ જેટલું ગરમ પાણી એડ કરી દઈએ અને તેને સારી રીતે મિક્સ કરી લઈએ. અને હવે રસાને થોડું થીક કરવા માટે મેં અહીંયા ફક્ત 1 મોટી ચમચી જેટલો ચણાનો લોટ લીધેલો છે. તેમાં થોડું પાણી એડ કરીને લોટને સારી રીતે મિક્સ કરી લઈએ. તો તમે જોઈ શકો છો કે કોઈ પણ જાતના ગાંઠા વગરનું મિક્સર તૈયાર થઈ ગયું છે. તેને રસામાં એડ કરીને સારી રીતે મિક્સ કરી લઈએ. અને હવે મીડિયમ ટુ લો ગેસની ફ્લેમ પર ઉસળને 5 થી 6 મિનિટ માટે કૂક કરી લઈએ. તો ઉસળને ધીમા ગેસ પર કૂક કરવાથી તે એકદમ ફ્લેવરફુલ બને છે. સાથે આપણો રસો પણ થોડો ઘટ થઈ જાય છે. તો લગભગ 5 થી 6 મિનિટ જેવું થઈ ગયું છે અને ઉસળની ઉપર આ રીતની તરી છૂટી પડી ગઈ છે. અને ચમચાની મદદથી રસાને ચેક કરીએ તો રસો અને વટાણા સાથે પડે છે. મીન્સ આપણો રસો થોડો ઘટ થઈ ગયો છે અને વટાણા સાથે સારી રીતે કોટ થઈ ગયો છે. તો હવે ગેસની ફ્લેમ બંધ કરી દઈએ અને તૈયાર થયેલા સેવ ઉસળમાં 1 ચમચી જેટલો લીંબુનો રસ અને થોડા કોથમીરના પાન એડ કરી દઈએ અને તેને સારી રીતે મિક્સ કરી લઈએ. તો કુકરમાં એકદમ ફટાફટ આપણું એકદમ તીખું અને ચટાકેદાર સેવ ઉસળ તૈયાર થઈ ગયું છે. એકવાર આ રીતે તેને જરૂરથી ટ્રાય કરજો. તો આપણું સેવ ઉસળ બનીને તૈયાર થઈ ગયું છે. રસાને થિકનેસ આપવા માટે મેં ફક્ત 1 મોટી ચમચી જેટલા ચણાના લોટને પાણીમાં ઓગાળીને ગ્રેવીમાં એડ કરેલો છે. જો અહીંયા આપણે વધુ પડતો ચણાનો લોટ ગ્રેવીમાં એડ કરી દઈશું તો ગ્રેવી ઠંડી થશે એટલે વધુ થીક થઈ જશે. સાથે આપણે ગ્રેવીના રસાને 5 થી 6 મિનિટ માટે ઉકાળી લેવાનો છે જેથી તે એકદમ ફ્લેવરફુલ બની જાય. તો એ તૈયાર થયેલા ઉસળ માટે તરી અને મસાલા સેવ બનાવી લઈએ. તો ઉસળ ઉપર એડ કરવાની તરી બનાવવા માટે પેનમાં 1/4 કપ જેટલું તેલ એડ કરી દઈએ. તો તરી એકદમ તીખી અને તેલ સાથે બનેલી હોય છે. તેલનું માપ તમે તમારા ટેસ્ટ પ્રમાણે ઓછું કરી શકો છો. અને હવે ગ્રેવીમાંથી થોડી અલગ કરેલી ટમેટાં અને ડુંગળીની પેસ્ટને એડ કરી દઈએ અને તેને તેલમાં સારી રીતે સાતળી લઈએ. તો આપણી પેસ્ટ સારી રીતે સતળાઈને ઉપરથી તેલ છૂટું પડી ગયું છે. હવે તરીના એકદમ સરસ કલર માટે તેમાં 1 ચમચી જેટલું લાલ મરચું પાવડર અને અડધી ચમચી જેટલો ઉસળ મસાલો એડ કરી દઈએ અને તેને સારી રીતે મિક્સ કરી લઈએ. તો મસાલા સારી રીતે મિક્સ થઈને તેલ છૂટું પડી ગયું છે. તો ગેસની ફ્લેમ બંધ કરી દઈએ. તો આપણી એકદમ મસાલેદાર તરી તૈયાર થઈ ગઈ છે, જેને બનાવી એકદમ સહેલી. અને હવે મસાલા સેવ બનાવવા મેં 1 કપ જેટલી જાડી સેવ લીધેલી છે. સેવ ઉસળમાં જાડી સેવનો જ ઉપયોગ કરવામાં આવે છે. તમે તેની જગ્યાએ ભાવનગરી ગાંઠિયાનો ઉપયોગ પણ કરી શકો છો. હવે તેમાં અડધી ચમચી જેટલો સેવ ઉસળ મસાલો અને તૈયાર કરેલી તરીમાંથી થોડી તરી એડ કરી દઈએ. સાથે 1/4 કપ જેટલી લીલી ડુંગળીના લીલા પાન એડ કરી દઈએ અને 1 ચમચી જેટલો લીંબુનો રસ એડ કરી દઈએ. હવે બધી જ વસ્તુને સેવમાં સારી રીતે મિક્સ કરી લઈએ. તો સેવમાં મસાલા આપણે જ્યારે સેવ ઉસળને સર્વ કરવાનું હોય ત્યારે જ તેમાં એડ કરવાના છે. તો બધી વસ્તુ મિક્સ થઈને આપણી મસાલા સેવ તૈયાર થઈ ગઈ છે. તો ફક્ત 10 થી 12 મિનિટમાં આપણી સેવ ઉસળની થાળી માટેના બધા જ ઇન્ગ્રીડિયન્ટ તૈયાર થઈ ગયા છે. તો હવે તેને સર્વ કરી લઈએ. તો ઠંડીમાં કંઈક તીખું અને ચટાકેદાર ખાવાનું મન થાય તો લીલા વટાણા સાથે આ સેવ ઉસળને એકવાર ચોક્કસથી ટ્રાય કરવા જેવું છે. સ્વાદમાં એટલું ટેસ્ટી બનશે કે ઘરના બધાને બહુ જ ભાવશે. જો તમને મારી આજની રેસીપી ગમી હોય તો મને કમેન્ટ સેક્શનમાં જરૂરથી કહેજો. સાથે મારા વિડીયોને લાઇક અને ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો. તો ફરી મળીએ એક નવી રેસીપી સાથે.